વિદ્યાર્થી મિત્રો, તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 ગાલા અસાઇનમેન્ટ 2025-26 નું પેપર 1 નું સોલ્યુશન ચાલી રહ્યું છે. તો આજે આપણે આ સેક્શન સી નું સોલ્યુશન કરશું અને કયો જવાબ સાચો રહે છે, ફકરામાંથી પ્રશ્નનો જવાબ કેવી રીતે ગોતવા એ પણ આ વિડિયોમાં સમજી લઈશું. તો પહેલા 5 માર્કમાં આપણે પૂછાય છે એ સપ્લિમેન્ટરી રીડિંગ છે, લેપિંગમાંથી પૂછાણો છે કે જ્યારે એમાંથી એક ફકરો હોય એમાંથી 3 ક્વેશ્ચન પૂછાય છે અને બીજો એક ફકરો હોય છે એમાંથી 2 પૂછાય છે. The question છે, where did the writer find herself when she became conscious? Unconscious આવી છે. આ કોન્શિયસ એટલે વેપાર તમે જોઈ લ્યો. કોન્શિયસ કે જ્યારે કે રાઇટર એટલે કે લેખક જ્યારે એ બેભાન થઈ ગયા ત્યારે પોતે ફાઇન્ડ હરસેલ્ફ, એને પોતાની જાતને ક્યાં પોતાને જોવા મળ્યા. તો એ છે કે when I regained consciousness, કે જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે I found myself in a hospital bed surrounded by family, friends and teammates. કે જ્યારે હું ભાનમાં આવી ત્યારે મેં જોયું તો મારી પોતાની જાતને ક્યાં હતી? હોસ્પિટલમાં હતી અને મારી આજુબાજુ કોણ હતું? હોસ્પિટલ બેડમાં સરાઉન્ડ બાય ફેમિલી, મારા ફેમિલી મેમ્બર હતા, મારા મિત્રો હતા અને મારા ટીમમેટ્સ. એટલે આ એ પાર્ટમાંથી લેવામાં આવ્યું છે કે જ્યાં રમતની દરમિયાન એની ઈજા થાય છે અને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. તો અહીંયા કંઈ કરવાનું નથી, ખાલી અહીંયા તો રાઇટર કરો એટલે જવાબ બની જાય. તો રાઇટર ફાઉન્ડ માયસેલ્ફ ની જગ્યાએ શું કરવાનું છે? હરસેલ્ફ કરવાનું છે. અહીંયા તો રાઇટર ફાઉન્ડ હરસેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ સરાઉન્ડેડ બાય ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ. આટલું કરો, 1 માર્ક મળી જાય. ખાસ એક યાદ રાખવાનું કે જ્યારે તમે જવાબ લખતા હોય તો પહેલો અક્ષર કેપિટલ કરવાનો છે. Who were the word to decide her future? કે કોણે તેનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. તો આખું આપણે વાંચીએ તો આપણે ખબર પડી જાય. તો અહીંયા લખ્યું, also at my side were doctors, the determinants of my future. જો આ વાક્ય આનો જવાબ બને છે. ખાસ એક યાદ રાખવાનું જ્યારે કે પ્રશ્ન જેવો આપ્યો હોય એવો ને એવો જવાબ તમે ફકરામાં લીટી ગોતો એટલે તમને સમજી જાય. આગળની 2 લીટી વાંચવાની, પાછળની 2 લીટી વાંચો એટલે તમને ખબર પડી જાય કે જવાબ અહીંયા જ આપેલો છે. તો અહીંયા લખ્યું છે determinants, doctors, the determinants of my future. તો આપણે એ લીટી કરતા અહીંયા ખાલી લખવાનું તો doctors, ની જગ્યાએ શું લખવાનું છે? The doctors were to decide her future. કે ડોક્ટર છે એને નક્કી કરવાનું છે કે મારું ભવિષ્ય શું રહેશે. What did she decide at last? છેવટે તેણે શું નક્કી કર્યું? આપ્યું છે જોયા. After some thinking, થોડુંક વિચાર્યા પછી I decided to undergo the surgery. મેં નક્કી કરીને કહ્યું કે મારે હવે સર્જરી કરાવી છે, નક્કી કરવું છે. અહીંયા શું લખવાનું? દાખલા after some thinking નો લખાઈને I ની જગ્યાએ શું લખવાનું આપણે? The writer decided to undergo the surgery. At last અહીં આપ્યું છે, at last લખો તો પણ ચાલે, ન લખો તોય ચાલે. લખવું હોય તો at last છે, at last પહેલા લખી નાખવાનું, એ કેપિટલ કરી at last પછી અલ્પવિરામ. The writer ની જગ્યાએ C પર તમે લખી શકો. તો રાઇટર લખો તો પણ ચાલે, અહીંયા C આપ્યું છે, C ની જગ્યાએ તમે રાઇટર લખો તો પણ ચાલે. C decided to undergo the surgery. I ની જગ્યાએ ખાલી C લખવાનું છે. C તમે ન લખો તો રાઇટર લખો તો પણ ચાલે. At last the writer decided to undergo surgery. પછી 2 ક્વેશ્ચન પૂછાય છે ફકરામાંથી. પહેલો ફકરો પૂછાય છે એમાંથી 3 ક્વેશ્ચન અને બીજો ફકરો પૂછાય છે એમાંથી 2 ક્વેશ્ચન. કે when did Guru and disciple start their journey? કે ક્યારે ગુરુ અને તેના જે શિષ્યો છે એને ફરીથી તેમની જર્ની એટલે મુસાફરીની શરૂઆત કરી. તો અહીંયા જો તે resume their journey after the rain subsided. resume એટલે શું થાય? આપણે ખબર છે, પોઝ કર્યું હોય ફરીથી આપણે કરીએ એને resume કહેવાય. કોઈ પણ આપણે મૂવી જોતા હોય, મૂવી જોઈને આપણે બંધ કરી દઈએ પોઝ થઈ જાય, ફરીથી આપણે કરી લે. આપણે મૂવી જોઈએ છે તો ત્યાંથી શરૂઆત થાય છે. અહીંયા શું આપ્યું છે? when did the guru and disciple છે. અહીંયા શું આપ્યું છે? ધ્યેય આપ્યું છે. તો ખાલી આપણે ધ્યેય છે, ધ્યેયની જગ્યાએ શું લખવાનું છે? the guru and disciple. The guru and disciple resumed their journey after rain subsided.
એવું પણ લખ્યું છે અહીંયા લખો તો ગુરુ એન્ડ ડિસાઇપલ સ્ટાર્ટેડ, કારણ કે સ્ટાર્ટ છે, સ્ટાર્ટ નું ભૂતકાળનું રૂપ કરવું પડે, સ્ટાર્ટેડ ધેર જર્ની અગેન આફ્ટર ધ રેન સબસાઇડેડ. આવું પણ તમે લખી શકો. અહીંયા આપ્યું છે એ રીતે કે ધ ગુરુ એન્ડ ડિસાઇપલ સ્ટાર્ટેડ, કારણ કે ભૂતકાળમાં હોય એટલે ભૂતકાળનું સ્ટાર્ટેડ ધેર જર્ની અગેન, પછી આ લીટીના આફ્ટર ધ રેન સબસાઇડેડ એવું પણ લખી શકો. ફકરામાંથી કઈ ન કરવું, અહીંયા ખાલી ધેરની જગ્યાએ ધ ગુરુ એન્ડ ધ ડિસાઇપલ લખી નાખો ને ચાલે. હાઉ વોઝ ધ કેપિટલ પ્રોટેક્ટેડ, કે કેપિટલ એટલે રાજધાની, કેપિટલ એટલે મૂડી પણ થાય, કે રાજધાની છે એનું કેવી રીતે રક્ષણ કરવામાં આવેલું હતું. તો ડાયરેક્ટ જ the capital was protected by a high circular wall and the gates used to be locked at midnight by the sentries. Sentries એટલે કે જે સોલ્જરો છે જે દરવાજો બંધ કરી નાખે, ઉપર જે મોટો ગઢ હોય ગઢની ઉપર એની બાકીને સેન્ટ્રીઝ કહેવાય છે. તો અહીંયા આપણે શું કરવાનું, કઈ કરવાનું નથી, આખે બેઠું લખી નાખવાનું છે. The capital was protected by a high circular wall, કે ગોળાકારમાં ઊંચી ઊંચી દિવાલો હતી, and the gates used to be locked at midnight by the sentries, એટલે કે જે સૈનિકો હતા એ મધ્યરાત્રે ગેટ એના બંધ કરી દેતા હતા. એટલે 5 માર્કનું થઈ ગયું. પછી આપણે ખબર છે 5 માર્કમાં જે સમરી રાઇટિંગ પૂછાય છે. ખાસ એક યાદ રાખવાનું, સમરી રાઇટિંગ નો ક્વેશ્ચન આપણે પરીક્ષામાં ન રહી જવો જોઈએ. આ રોકડા માર્ક છે. આ જે આપ્યું છે આમાંથી આપણે 1/4 કરી લેવાનું. સારું એવું લખવું હોય તો શું કરો, તમે કાર્ડ ને એવું બધું આવડતું હોય તો એને 2 વખત વાંચી અને તમારા શબ્દમાં તમે નાનો પગરો લખી નાખો તોય ચાલે. એવું નથી આવડતું તો આમાંથી તમારે 1/4 કરીને થોડી અડધી લીટી લખી લેવાની. ટાઇટલ કેટલા લખવાના? 2 લખવાના. ટાઇટલ નો સ્પેલિંગ જોઈએ, આ ટાઇટલ છે, ટાઇટલ કરી પોઈન્ટ કરી એકડો કરીને, દાખલા તરીકે એક તો આવ્યું સરલી farmer, there was a farmer once who was cross and surly, તો એ લખી શકીએ સરલી farmer. સરલી એટલે શું થાય? અનફ્રેન્ડલી. એ અનફ્રેન્ડલી એટલે કોઈની સાથે મિત્રતા ના કરે એવો ખેડૂત. એક ટાઇટલ એ થઈ ગયું. બીજું થઈ જાય અ વેરી ડિસઅગ્રીએબલ મેન, એ પણ સારું લાગે. એ કેપિટલ કરી દેવાનું, આ એ છે કેપિટલ કરવાનું. અ વેરી ડિસઅગ્રીએબલ મેન, કે એવો કે કોઈની હારે સહમત ન થાય એવો પણ માણસ. એટલે 2 ટાઇટલ આવી ગયા. પછી કેટલાય ટાઇટલ છે? ધ પુઅર ઓફેન્ડર છે, પુઅર એટલે ગરીબ, ઓફેન્ડર એટલે કે ગમે ત્યારે એની ઉપર વારંવાર રૂપડી એની ઉપર વાંક નાખતા હોય, ગુનામાં લઈ લેતા હોય, એ પણ થઈ શકે. પછી આમાં વિકેટ આવ્યું છે કે નહીં ખબર નહીં. વિકેટ ફાર્મર પણ થાય, ઉદ્ધત ફાર્મર, કારણ કે તમે આખી સ્ટોરી વાંચો તો તમને ખબર પડે છે કે કોને મારી જ નાખી છે, પાડોશી આવે છે અને છેલ્લે જ્યારે પાઠ પૂરો થાય ત્યારે ખરેખર એનું હૃદય પરિવર્તન થઈ જાય છે. એ સ્ટોરી જે તમને સપ્લિમેન્ટરી રીડિંગમાં મેં પઢાઈ હતી એ. પછી છે ન્યૂઝ ક્લિપિંગ ખાસ એક યાદ રાખવાનું કે આ 12 થી પૂછાય છે 5 માં. એટલે આમાં 5 ક્વેશ્ચન પૂછાય છે. 5 માંથી 2 ઈઝી હોય છે અને 3 અઘરા હોય છે. અને મોટા ભાગનો તમે વાંચશો એટલે પહેલો ક્વેશ્ચન રહ્યો એ ટાઇટલ માંથી જ મળી જતો હોય, કે પહેલી લીટીમાંથી જ મળી જતો. શેના વિશે છે? ગવર્નમેન્ટ ટુ થિંક ઓવર જીએસટી ઓન હેલ્થ ઇન્સ્યોરન્સ, કે ગવર્નમેન્ટ જે જીએસટી હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર લગાવી છે એના ઉપર. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ન્યૂ દિલ્હી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સપ્ટેમ્બર 1 2024 માં છાપાનો આર્ટિકલ છે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પૂછાનો. પહેલું કયું છે કે why has the GST council established a group of ministers, કે શા માટે જીએસટી કાઉન્સિલ છે એને ઘણા બધા મેમ્બરોને મિનિસ્ટરને એસ્ટાબ્લિશ કર્યું, નું સંયોજક કર્યું. તો પહેલી લીટીમાં આવ્યું છે the GST council has established group of ministers to scrutinize the GST on health insurance policies. ટુ કેમ આવ્યું? કારણ કે y થી જોડે એટલે 2 થી, દાખલા તરીકે y આવે because થી તમે લખી શકો તો GST council is because થી the GST council has established a group of ministers
because he wanted to scrutinize the GST on health insurance policy. એવું પણ તમે લખી શકો. Because he, the GST council એટલે he કરવું પડે. Council એટલે આખું he wanted to scrutinize the GST on health insurance policy. આવું બધું મિક્સ ગુજવાળો થઈ જાય એટલે સીધે સીધી લખી નાખવાની. The GST council has established a group of ministers to scrutinize the GST on health insurance policy. Scrutinize એટલે વર્ગીકરણ કરવું અને સમજવું કે જે આપણે ઇન્સ્યોરન્સ છે, ઇન્સ્યોરન્સ ઉપર આટલું બધું જીએસટી નાખ્યું છે, એના તમારા બધા કાઉન્સિલના જે બધા મિનિસ્ટરો છે એનો તમારો પોતાનો મત શું છે. પછી છે વોટ ઇઝ ધ જીએસટી ઓન હેલ્થ ઇન્સ્યોરન્સ એટ પ્રેઝન્ટ, કે અત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એની ઉપર કેટલા ટકા જીએસટી લાગેલી છે. આગળ તમે વાંચો એટલે તરત જ ખબર પડે. 18% જેવું ક્યાં આ રહ્યું જો are subject to 80% tax. Currently, premiums for both health and life insurance are subject to an 18% tax. છે ને 18%. તો 18% માં આપ્યું છે એટલે તરત આપણે અહીંયા લખી નાખવાનું. The GST on health insurance is, તો GST પહેલા લખવાનું, on health insurance is 18% at present. 18%. The GST on health insurance is 18% at present. પછી by whom was the 54th counseling meeting chaired? કે 54મી જે મીટિંગ થઈ હતી એના મુખ્ય ચેરપર્સન કોણ હતા, એના દાખલે હેડ કોણ હતા. ચેર એટલે દાખલે મીટિંગ ચેર એટલે એના હેડ તરીકે કોણ હતું 54મી. આમાં આવી જશે એટલે આપણે પહેલા વાંચી લેવાનું. The 54th GST counseling meet began on Monday at Sushma Swaraj Bhavan in New Delhi. The 54th counseling meeting chaired by Union Finance Minister Nirmala Sitharaman in New Delhi. કોણ હતું? નિર્મલા સીતારમન. એ કોણ છે? આપણા યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર છે. તો એમાંથી અહીંયા તરત અહીંયા કઈ કરવાનું નથી. Our Union Finance Minister Nirmala Sitharaman was the 54th counseling meeting chair. The 54th counseling meeting was chaired. એવું લખવાનું. The 54th counseling meeting was chaired. પછી by કરવાનું, by our Union Finance Minister Nirmala Sitharaman. એવું ન પડે તો અહીંથી પણ લખી શકો. The 54th counseling meeting was chaired by Union Finance Minister Nirmala Sitharaman in New Delhi. લખવાની જરૂર છે નહીં, ખાલી મીટિંગ અહીંયા was કરવું પડે. તો કેપિટલ કરવાનો. The 54th counseling meeting was chaired by Union Finance Minister Nirmala Sitharaman. How much was the GST collection during the year 2023-24? કે GST 2023-24 વર્ષ દરમિયાન GST જે તમે ટેક્સ લાગેલો છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એનું ટોટલ ટેક્સ નું કલેક્શન કેટલું હતું, કે સરકારે કેટલો ટેક્સ GST નો ભેગો કરી કર્યો. આમાં આવ્યું છે 8,262.94 કરોડ રૂપિયા. કેટલું? 8,262.94 કરોડ રૂપિયા. તો આપણે કઈ કરવાનું નથી. તો જીએસટી કલેક્શન ડ્યુરિંગ ધ યર 2023-24 એ આગળ લઈ લેવાનું, ડી કેપિટલ કરવાનું. ડ્યુરિંગ ધ યર 2023-24 પર પછી કોમા. The GST collection was rupees, પછી લખી નાખવાનું 8,262.94 કરોડ. આટલું લખવાનું. કઈ કરવાનું? તો ડ્યુરિંગ ધ યર 2023-24 આગળ લખી નાખવાનું, ડી કેપિટલ કરો, પછી અલ્પવિરામ. તો GST
was પછી લખી નાખો. પછી where was the 54th counseling meeting held, કે કઈ જગ્યાએ 54મી જે મીટિંગ હતી નું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજો The 54th GST counseling meet began on Monday at Sushma Swaraj Bhavan, New Delhi. The 54th counseling meeting was held. The 54th council meeting was held. પછી at સ્થળનું નામ છે at સુષ્મા સ્વરાજ ભવન in New Delhi. અહીંયા છે બે તમે તો 54th GST counseling meet began and begin ની જગ્યાએ held કરવું પડે. held on Monday at સુષ્મા સ્વરાજ ભવન ન્યૂ દિલ્હી. આખે આખું બેઠું લખી નાખો તો કદાચ પરીક્ષા બોર્ડની પરીક્ષા ધોવાળા સાચું કરતો, પણ આપણે સારા જવાબ લખવાના છે એટલે આવી રીતે લખો. પછી આપણે 6 માર્કના ફકરામાંથી કવિતામાંથી પ્રશ્નના જવાબ પૂછાય છે. એમાંથી એક ફકરો એમાંથી 3 પૂછાય છે, બીજો ફકરો એમાંથી 3 પૂછાય છે. અને આપણે કવિતા ઓછી છે એટલે ખાલી ધ્યાનપૂર્વક કરી લેવાનું. Which two adjective does the poet use for Kanchanjunga? કયા બે એડજેક્ટિવ એટલે વિશેષણ કવિએ કાંચનજંગા માટે પ્રયોગ કરેલા છે? The poet uses કરવું, કારણ કે does એટલું સાદો વર્તમાન કાળ. The poet uses કામ એન્ડ સિરી. આપણે તો જવાબ ખબર છે, કામ એન્ડ સિરી. આલ્યો કામ એન્ડ સિરી બે એડજેક્ટિવ છે. The poet E capital का the poet use નો શું કરવાનું? uses calm and serene adjectives for Kanchanjunga. બરાબર? The poet use નો શું કરવાનું? uses calm and serene adjectives for Kanchanjunga. 2 લખવાની જરૂર છે નહીં, કારણ કે ખબર જ છે બે જ આપ્યા છે એટલા માટે. Where does the love light glow? કે કઈ જગ્યાએ સૂર્યનો પ્રકાશ ચમકે છે? does આવી સાદો વર્તમાન કાળ ક્રિયાપદને એસએસ કરવું પડે. the love light glow નું શું કરવું પડે? glows. the love light glows on the eternal snows. આખું આ લખો અડધો માર્ક મળે. the love light glows જો અહીંથી ખરી લખો તો યાર the love light glows on the eternal snow. વાઇલ લખવાની જરૂર છે નહીં, ખાલી ટી કેપિટલ કરવાનો. The love light glows on the eternal snows. એટલો કરો ને એકનો એક માર્ક મળે. Who is Himalaya's queen? હિમાલયની રાણી કોણ છે? કઈ ને કહો કાંચનજંગા is Himalaya's queen. આમાં આપ્યું નથી ક્યાંય, આપને ખબર હોય આપણે કવિતા ભણ્યા એટલે કઈ નાખવાનું. The Kanchanjunga is Himalaya's queen. Himalaya's queen is Kanchanjunga. ગમે તે લખો પણ એસો આપણે the Kanchanjunga આગળ લખી નાખો. The Kanchanjunga is Himalaya's queen. કાંચનજંગા છે હિમાલયની રાણી છે. How I was a fashioner of Wordsworth. શેફર શેફમાંથી પૂછાણું છે. What was the poet in the past? ભૂતકાળમાં કવિ શું હતા? આપને ઓલામાં સ્વર્ડ મેકર એવું કહ્યું છે, પણ આપણે સ્વર્ડ મેકર શબ્દ કરતા આમાંથી બને ને ત્યાં સુધી જવાબ ફકરામાંથી આવ્યો એટલે ફકરામાં જે ઉપયોગ કર્યો એ જ જવાબ બનાવવાનો. એટલે તમારે ગોખવા ન પડે, તમારે ખાલી એક વખત અહીંયા જમી લો, કારણ કે પરીક્ષામાં ફકરો આવવાનો છે એટલે આમાંથી સમજીને તમે કર્યું હોય એટલે તમારે વધારે વાંચવાનું, યાદ રાખવાની કોઈ જરૂર પડે. બીજા તમે જાતે પ્રશ્ન લખ્યા હોય જવાબ બનાવી તો થોડું ઘણું યાદ રાખવું પડે. What was the poet in the past? The poet was, તો એટલે ટી કેપિટલ કરવાનો. The poet was a fashioner of swords. અહીંથી કરવાનું એ ધ કરી નાખવાનું અને the poet કરવાનું. અહીંની જગ્યાએ શું કરવાનું? ધ કરવાનું. The poet was a fashioner of swords in the past. sword maker તમે લખો તો પણ ચાલે, પણ sword maker ની યાદ તમને ન રહેતું હોય અહીંયા the poet કરતા, પણ the poet was a fashioner of sword in the past. With what is his heart overflowing? કેનું હૃદય શેનેથી ઓવરફ્લો થતું?
તો અહીંયા આપેલું જ છે. He is an H capital કરવું પડે. His heart is overflowing with the silence of Lord. કારણ કે પ્રશ્નમાં ઓવરફ્લોઈંગ લખ્યું છે, તમને ઓળખા બ્રીમિંગ ની જગ્યાએ બ્રીમિંગ નો સમાનાર્થી શું છે? ઓવરફ્લોઈંગ. કદાચ આમાંથી પૂછાય, વાર્ષિક પરીક્ષામાં આવે, યાદ આવે આ શબ્દ, તમને કન્ફ્યુઝિંગ કરવા માટે છે. ઓવરફ્લોઈંગ એટલે શું કરવું પડે? His heart, પછી is overflowing with the silence of the Lord. પછી છેલ્લું છે કે this stanza is about, કે આ સ્ટાન્ઝા છે શેના વિશે છે? પહેલું છે સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધ પોએટ, કે કવિને આત્મનું સાક્ષાત્કાર થાય છે કે મેં ભૂતકાળમાં ઘણી બધી ભૂલો કરી છે, હવે મારું. બીજું શું છે? ગેઇન ફ્રોમ ધ ફાઇટિંગ બેટલ્સ, કે તમે જ્યારે યુદ્ધ લડો એનાથી તમને શું ફાયદો થશે. ત્રીજું છે એડવાન્ટેજીસ ઓફ ગેટિંગ અ મટીરિયલિસ્ટિક થિંગ. ત્રીજું છે કે તમે ભૌતિક વસ્તુઓ બધા મેળવો એના ફાયદા શું છે. અને ચોથું છે બેનિફિટ્સ ઓફ હાર્મિંગ અધર્સ, કે બીજાને કેવી રીતે તમારે નુકસાન પહોંચાડવું એના ફાયદા દર્શાવે છે. આપને ખબર છે આખી આપણે કવિતા વાંચીએ છીએ તો કવિતામાં એક જ વસ્તુ કીધું છે, સેલ્ફ રિયલાઇઝેશન ઓફ ધ પોએટ. કવિ પોતે એમ કહે છે કે ભૂતકાળમાં હું આવો હતો, પણ જ્યારથી મારામાં સમજણ આવી ત્યારથી મેં મારી બધી વસ્તુ મૂકી દીધી અને છેલ્લે હું ભગવાનના ચરણે પહોંચી ગયો. તો આ તો સેક્શન સી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્શન ડી લઈને આવશું. ત્યાં સુધી અને સેક્શન ડી માં ખાસ એવું ધ્યાન રાખજો, કારણ કે સેક્શન ડી માં મોટા ભાગે બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. એટલે સેક્શન ડી 2 વખત રિવિઝન કરીને આવજો, ફરીથી સમજાવીશ. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.